અપમાન તો કદાચ સહન કરી લે, ના જાય, કરે શું, ક્યાં જાય? માન તો એ તો માન મેળવવું પડે છે, કમાવવું પડે છે, મળતું નથી. હા, તો સ્વામી બાપા મળે છે ને પચાઈ જાય, ભસ્મ કરી નાખે, ઝેર. એટલે આની અંદર વિષય ભોગવવા માટે મહારાજે કહ્યું કે મર્યાદા ઉલ્લંઘન ના કરવી. જો ગાડી ચલાવવાની કોને ના પડી તમને, પણ સ્પીડ લિમિટ છે કે નહીં? આટલી પછી વધારે નહીં ચલાવવાની. જો વિષય ભગવાન કોને ના પાડી? ભોગવવું પડે. શરીર છે, કુટુંબ છે, બૈરા છોકરા છે, કમાવવું પડે, નોકરી ધંધો કરવું પડે, કોને ના પાડી? પણ મર્યાદા ઉલ્લંઘન નહીં. તમે એટલું બધું મંડી પડો ને સત્સંગ ભૂલી જ જાઓ, ભગવાન ભૂલી જાઓ, પૂજા ઉજા ના થાય, એ પછી અતિ થઈ, ઝેર થઈ ગયું. એના એ વિષય જો તમને મુક્તિ આપે એ બંધનકારી થઈ ગયા, અતિ કર્યું. એટલે મહારાજે એ કહ્યું કે ભાઈ નિયમમાં રહીને, જે આપણે નિયમ છે ભક્ષ્ય વટલું વટલાઓ બધું જે જોડી જાય ને એ રીતે વિષયમાં એ કરો તો કંઈ વાંધો નથી આવતો. એટલે મહારાજે સેવાની આ રીતે વાત કરી. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. જો આ બહુ મોટી કલમ છે. સેવા તો આપણે કરીએ છીએ, એમાં તો કંઈ વાંધો, પણ સાધુનો સંગ કરતા નથી. એ સેવામાં જે દોષ આવે છે ને એની આપણને ખબર નથી પડતી. ફળ આવતું નથી. આટલા વર્ષો સેવા કરી તો ફળ આવવું જોઈએ ને. 25 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય પણ રિટર્ન તો આવવું જોઈએ ને કંઈ. ઇન્વેસ્ટમેન્ટ મોટું, ટર્નઓવર મોટું હોય, મહિને કરોડ રૂપિયા ટર્નઓવર હોય, પણ તે કમાણી કાંઈ નહીં. ને તો ઓલા ગલ્લા પાનવાળા ગલ્લા એક 400% મેળવે છે. આવું થાય. મહારાજ કહ્યું કે એનું કારણ શું? કે સાધુનો સંગ કર્યો નથી. કરે છે તો જે રીતે કરવું જે રીતે નથી કર્યું, નહીં તો ફેર પડે જ તમારે. અને કુસંગનો ત્યાગ કરો. જો પછી કદાચ સંગ તો કર્યો, કુસંગ જ કરી આવે, એ સમજ્યા વગર પછી આપણે બધું ગડબડ થાય. એટલે બધું એક ગોર ખોર એક થઈ જાય બધું. પહેલાં એ સ્પષ્ટતા જોઈએ આપણે કે અહીંયા જે સેવા કરો, અહીંયા આમનું જે સત્સંગ કરો જુદું છે, અને કુસંગ ત્યાં લાર લપેટો મારી આવે, છાપામાં જરા મજા કરી લે. ના જોવું નથી કહેતા આપણે, કામનું હોય જોઈ લેવાનું. પારાયણ કરવાની હોય પહેલાં 5માં પાન સુધી છાપું બધું આખું સવારના 9 વાગે બેઠે 12 વાગ્યા સુધી જ કરેલા પારાયણ કરે. એ પછી એક ગોરખોર એક થઈ ગયું બધું. આપણે જોવું પડે, તમે વ્યવહારમાં છો, જાણવું પડે, કરવું પડે. તો ઉપર છેલ્લું બધું જોઈ લો, પછી ડિટેલમાં ઉતારતું અંદર એ બધું પછી ઠીક ના કહેવાય. ડિટેલ તો હવે આમાં ઉતરવાનું છે, સત્સંગમાં. કેટલા આપણા પ્રકાશો બહાર પડ્યા છે, કેટલા સુંદર છે. ઓલા હમણાં ભક્તોની ભક્ત ચરિતમ 1, 2, 3 વાંચો તો રૂવાડા ઉભા થઈ જાય. એટલું અંદર અમૃત છે મહારાજના વખતના ભક્તો. આપણે જુઓ તો આપણને બળ આવે કે સેવા કેવી રીતે કરવી, સત્સંગ કેવી રીતે કરવું, બધું અંદર આવે છે ભક્તોના આખ્યાન દ્વારા. જ્ઞાન વાર્તા નહીં, આખ્યાનથી એટલું સરળ ઉતરી જાય, સરસ રીતે. અને બધું છાપવું ને બીજા ત્યાં બધું મંડ્યા જ રહીએ. ટીવી છે, આ છે, પૂછે જ નહીં, બહાર નીકળે જ નહીં. તો બગાડવાના ધંધા છે બધું. કાઢવાને બદલે તો અંદર નાખ કરો છો. આ તો કચરો કાઢવાનો છે. તો જ્યાં સાધુનો સંગ આ રીતે યોગી આપણને દર્શન કર્યા અને સત્સંગ કર્યો તો કંઈ કહેવું જ ના પડે. આ બધું આ કચરો પેસે છે ને તે વખતે જ કાચું હોય, સત્સંગ બરાબર કર્યો ના હોય, સમજ્યા જ ના, એટલે આ કચરો પેસે ને બીજું પેસતો જ જાય અંદર. હવે આવા ભગવાન આવા સંત મળ્યા કોઈ જ મળ્યા નહીં. અનંત જન્મ થઈ ગયા, આ ભગવાન સંત મળ્યા જ નથી.
હવે મળ્યા ત્યારે પછી આમ પેલા લક્ષ્મી ચોલ્લો કરે મોઢું ધોવા જાય, એના જેવું. વિષયમાં જો લારી આ કરીએ ત્યાંથી આ કામ થાય. એટલે સાધુનો કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે, તેને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. કેટલી મોટી વાત! કોઈ રીતે આ અહમ બુદ્ધિ છે ને ટળેવી નથી. કોઈ ગમેલો બુદ્ધિશાળી જ્ઞાની ધ્યાની ન ટળે, સેવાથી ટળે. જો વિચાર કરો, ભગવાન સંતની સેવા સત્સંગ કરીને સેવા કરે તો આ કામ થાય. અને દેહના સંબંધી છે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. આજ છે ને માયા શું કહી, હું ને મારું, અહમ ને મમત, તો એ માયા ટળી જાય છે. લો, અને ભગવાન વિશે અસાધારણ પ્રીતિ થાય છે. તો આપણે પ્રીતિ તો છે, આપણે અસાધારણ પ્રીતિ. તો અસાધારણ પ્રીતિની મારે કઈ વાત કરી? મધ્યાહન 9માં વાત કરી. મધ્યાહન 9માં લખ્યું મારે આખું તત્વજ્ઞાનનું છે, જબરજસ્ત તત્વજ્ઞાનનું છે. છેલ્લે મારા શું લખે? છેલ્લી લીટી મારે કે જેને ભગવાનનો અતિશય દ્રઢ પ્રીતિ અને આ વાત સમજાય કે ના સમજાય, એને કાંઈ કરવું રહ્યું નથી. જો તો એવી વાત આ બને છે, અસાધારણ પ્રીતિ થાય છે ભગવાનની છે. અને મુક્તાન સ્વામી કીર્તનમાં લખ્યું કે વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે. લો, કબીર છે જ્ઞાનનું પ્રતીક છે. તો કબીરનું બધું જુઓ ને તો ગમે હોય તો જગત ખારું ઝેર થઈ જાય. પણ મુક્તાન સ્વામી કે વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે. કરોડ કબીરા કબીર હોય તો ગોપીના પ્રેમની આગળ ફીફા. જો એ મહારાજ વાત કરે. મહારાજ પણ વારી ગયા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી કહ્યું કે મહારાજ ગોપીનાથ જેવી અમે પ્રેમની વાત કરી. મારે કહ્યું ને કે ભગવાન જેને આત્મનિષ્ઠા અને પ્રેમ હોય એ ચડે કે ખાલી પ્રેમ વાળો હોય ચડે? સ્વયં પ્રકાશાનંદ સ્વામી કહ્યું મહારાજ પ્રેમ. મારે કે પ્રેમ તો એમાં એને જો વૈરાગ નહીં હોય, આત્મનિષ્ઠા નહીં હોય તો ટળી જશે, પ્રેમ ક્યાંય ઉડી જશે. તો સ્વયં પ્રકાશ કે મહારાજ ગોપીના જેવી પ્રેમની વાત અમે કહી. મારે કે ગોપીઓ ભોરી હતી, આત્મનિષ્ઠા વૈરાગને ટપી આવી એની પ્રીતિ હતી. એને શબ્દો તો જો કે જે દિવસે તમારા ચરણ સ્પર્શ થાય તે જગત ખારું ઝેર થઈ ગયું. એ સામાન્ય પ્રીતિ કહે, અને જ્ઞાનનું બધું અંદર આવી ગયું. એટલે મુક્તાન સાંઈ કહ્યું કે વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે. એટલે મહારાજ આ બતાવે છે કે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્ય વિશે વૈરાગ થાય છે. આટલી મોટી પ્રાપ્તિ થાય છે. એટલે આપણું નિશાન તો પ્રેમ લક્ષણા ભક્તિ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ બધા સાધન છે. કોઈ વૈરાગવાન હોય, તીવ્ર વૈરાગવાન હોય તો એ સાધ્ય વસ્તુ નથી, એ સાધન છે. ભક્તિમાં જો વૈરાગ, તીવ્ર વૈરાગ ભરે તો ભક્તિ ઉત્તમ થાય, જ્ઞાન ભરે તો ભક્તિ ઉત્તમ થાય, ધર્મ ભરે તો ભક્તિ ઉત્તમ થાય. પણ મૂળ તો ભક્તિ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત ભક્તિ.